હેલો. હોલિડે ઓન ધ કોર્નર છે અને આજે અમે ફરી આવી ગયા છે અમારો બીજો ટોપિક લઈને, હોલિડે વિથ ધ બિઝનેસ બ્લાસ્ટ. તો થેન્ક યુ બધાને ટુ જોઈન અસ, જે અમને લાઈવ જોઈ રહ્યા છો એ બી. અને આજે લાઈક એવું સરસ ટોપિક છે, બધા હોલિડેઝમાં હોય, હોલિડેના મૂડમાં હોય અને બધાને એવું થિંક ફેમિલી સાથે એમનો ટાઈમ સ્પેન્ડ કરતા હોય ને પ્લસ લાઈક એવું હોય કે ભાઈ ચલો અમારે કંઈ નવું કરવું છે, રાઈટ? While sitting on a couch, they want to do something else, like તમારા આપણે નવા ફ્રેન્ડ્સ બી મળતા હોય, આપણી પાર્ટીમાં બી જતા હોય, એટલે લાઈક નવા કોન્ટેન્ટ બી આપણે ક્રિએટ કરીને આપણો બિઝનેસ આપણે ગ્રો કરી શકતા હોઈએ છીએ. તો સેમ છે કે આપણે આમાં લાઈક આપણું વોર્મ માર્કેટિંગ બી આમાં થઈ જાય સાઈડ બાય સાઈડ. આપણો જ્યારે આપણે હોલિડેના ટાઈમમાં હોય, આપણે ફેમિલી સાથે આપણો ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, ત્યારે આપણે ઘણું બધું જાણવાનું બી મળે છે અને ઘણું બધું ક્રિએશન બી હોય છે. અને લાઈક અમુક વાર એવું થાય કે ભાઈ ચલો આપણું ન્યૂ યર છે અને આપણે કંઈક નવું શીખવું છે, નવું લર્ન કરવું છે, નવું ગ્રો કરવું છે, આપણે સાઈડમાં આપણે કંઈ હસલ વગર આપણે કંઈક કરવું હોય ત્યારે ડેફિનેટલી આપણે અ, કંઈક શોધતા હોઈએ છીએ. અને મોસ્ટ ટાઈમ લાઈક વેન વી સિટિંગ ડાઉન જસ્ટ લુકિંગ ઓર ફોન અને સ્કોર કરતા હોય ને આપણને એવું એટ્રેક્ટિંગ મળી જાય કે ભાઈ ચલો આ બિઝનેસ છે, ડિજિટલ બિઝનેસ છે, કે શું આ લોકો કંઈ કરે છે, તો વન્ડરિંગ આપણને થાય અને આપણે એમાં આપણા કોન્ટેન્ટથી આપણને બિઝનેસમાં આપણને ગ્રો થવાનું મળે. તો આમાં બી આપણે થોડું ઇન્વેસ્ટ બી કરી શકીએ છીએ, રાઈટ? અને એ બી આપણને સાઈડમાં એની ઇન્ફોર્મેશન બી મળે છે, રાઈટ? કોન્ટેન્ટ ક્રિએટ કરીએ અને ફેમિલી સાથે આપણો ટાઈમ સ્પેન્ડ કરીએ. તો જોઈએ મારા કલિંગ બીજું શું કહે છે. હા, કેમ છો બધા? તો બસ આજે મજામાં. અમારો જે ટોપિક છે, જેમ દર્શનાએ કીધું એમ કે હોલિડે બ્લાસ્ટ, રાઈટ? હોલિડે સિઝન છે, ઓફકોર્સ આપણે બધા હોલિડેઝમાં બિઝી હોઈએ અને હોલિડેઝમાં આપણને ડેઝ ઓફ પણ હોય છે જ. સમટાઈમ્સ આપણને એવું થાય કે હોલિડે સિઝન છે, ઇટ્સ ટુ મચ ટુ ડુ. પણ અમારી આ ડિજિટલ બિઝનેસની જે સિસ્ટમ છે, જે 24/7 બહાઇન્ડ જે રન થાય છે, એના માટે તમારે ઓલવેઝ ત્યાં અપિયર રહેવું જરૂરી નથી. આપણે આપણી પોસ્ટને જે આપણા કોન્ટેન્ટ અમે જે ક્રિએટ કરીએ છીએ એ અહેડ અ ટાઈમ આપણે શિડ્યુલ કરી દઈએ, તો તમે શાંતિથી તમારું હોલિડેઝ પણ એન્જોય કરી શકો છો અને સાઈડ બાય સાઈડ તમારો બિઝનેસ પણ રન થાય છે. એનાથી તમારી કન્સિસ્ટન્સી પણ જળવાઈ રહે છે. સો કારણ કે જો કોઈ પણ વસ્તુમાં ગ્રોથ કરવો હોય તો કન્સિસ્ટન્સી મસ્ટ નીડેડ, રાઈટ? સો રાઈટ. હોલિડે સિઝનમાં અમારો આ બિઝનેસ અમને એટલો બધો હેલ્પફુલ છે કે અમે સ્માર્ટ વર્ક કરીએ છીએ, નોટ લોંગર ટાઈમ એક્સ્ટ્રા ઓવર ટાઈમ્સ મૂકીએ છીએ કે એવું કશું નથી કરતા. અમે ગો હેડ એન્ડ અમારી બધી પોસ્ટ જે અમારે સ્કેડ્યુલ કરવાની હોય કે અમારા લાઈવ વેબિનાર્સ અમારે કરવાના હોય, અટેન્ડ કરવાના હોય, અમે રિપ્લેમાં કરી શકીએ છીએ. સો વી ડુ સ્માર્ટ વર્ક્સ. લેટ્સ સી વોટ ધરતી હેવ ટુ સે. ડેફિનેટલી, યા લાઈક હોલિડે આવે તો કોને એવું ના ગમે, રાઈટ? કે બેસીને રિલેક્સ કરીએ, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. બિકોઝ ઘણા બધા લોકો એવા હોય છે કે જોબ કરતા હોય છે, ટ્રેડિશનલ બિઝનેસ બી રન કરતા હોય છે. સો એ બધા માટે અત્યારે આ બહુ હાઈ પીક ટાઈમ હોય છે કે રશિંગ આવર્સ છે, બિઝી રહેતા હોય છે અને કંઈક ને કંઈક એમને એવું થતું બી હોય કે ફેમિલી ટાઈમ મિસ થઈ જતો હોય. 2 દિવસ તો બધાને ઓછા પડે. લાઈક આપણે બી આઉટસાઇડ વર્ક કરતા હતા, રાઈટ? 1-2 દિવસ રજા મળે ને તો કઈ જતો રહે ખબર બી ના પડે. સો બેઝિકલી આ બિઝનેસ જે ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરી રહ્યું છે એને આપણે બહુ સારી રીતે એન્જોય બી કરી શકીએ છીએ. બિકોઝ આમાં તમારે કંઈ લાઈક પ્રેઝન્સની જરૂર નથી, બેસી રહેવાની જરૂર નથી આખો દિવસ. સો તમે તમારું સ્કેડ્યુલ અહેડ ઓફ ટાઈમ કરી શકો છો. વધારે ફેમિલી સાથે તમે એંગેજ કરી શકો છો. કિડ્સને અત્યારે વેકેશન્સ ચાલી રહ્યા છે, રાઈટ? એટલે ક્યાંક ને ક્યાંક જવા આવવાનું ચાલતું હોય, આ તે તો કિડ્સને બી તમારી પ્રેઝન્સની જરૂર હોય કે અમે ઘરે છે તો અમારા પેરેન્ટ્સ બી અમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરે. સો આ એક પરફેક્ટ મોમેન્ટ છે. અને પ્લસ ઘણા બધા લોકો હોલિડે અને ન્યૂ યરમાં નવા નવા પ્લાન્સ ને નવા ગોલ્સ સેટઅપ કરતા હોય છે. તો એ લોકો માટે પણ આ રાઈટ ટાઈમ છે કે તમને જે બી અત્યારે હોલિડે વીક ઓફ મળી રહ્યું છે એ તમે સારી રીતે ઉપયોગ કરો એનો. તમારા જે નેક્સ્ટ ગોલ્સ છે એના ઉપર થોડું ઓવરવ્યૂ કરો કે
તમે જે 2025માં નથી કરી શક્યા એ તમે 2026માં સ્ટાર્ટ કરી શકો છો અને ક્યારે બી કંઈક સારું સ્ટાર્ટ કરવું હોય ને તો એના માટે એવું નથી કે ફિક્સ ટાઈમ જોઈએ જ્યારે તમે ડિસિઝન લઈને સ્ટાર્ટ કરો છો ને એ દિવસ જ તમારા માટે પરફેક્ટ ડે હોય છે. સો કોઈને બી એવું હોય કે મારે હવે આગળના નવા વર્ષમાં કંઈક નવી શરૂઆત કરવી છે, કંઈક એવું વધારે ફ્લેક્સિબિલિટી વાળું કરવું છે કે જેથી ફેમિલીને બી ટાઈમ આપી શકો અને તમે પોતાનો ગ્રોથ બી તમે કરી શકો, તો ડેફિનેટલી તમે અમને લોકોને રીચ આઉટ કરી શકો છો અને અમે લોકો તમને હેલ્પ કરીશું. જે રીતે અમે લોકો હોલિડેઝ ટાઈમ હોય કે હોલિડે ટાઈમ ના હોય, અમે અમારા ફ્લેક્સિબિલિટીથી જે બી અમે આ બિઝનેસ થ્રુ અમે લર્ન કરી રહ્યા છીએ, અર્ન કરી રહ્યા છીએ, એન્જોય કરી રહ્યા છીએ, એ રીતે અમે તમને પણ શીખવાડીશું. યા એક્ઝેક્ટલી. હોલિડે એટલે એવું લાગે કે બિઝનેસ પોઝ થઈ ગયો, ઇન્કમ સ્ટોપ થઈ ગઈ, રાઈટ? બટ આ ડિજિટલ બિઝનેસ છે, ડિજિટલ લાઈફ. એટલે તમે હોલિડેમાં તમારા ફેમિલી સાથે બી તમે એન્જોય કરી શકો અને પાછળ અમારી સિસ્ટમ કામ કરે છે. એવું નથી કે તમે 24/7 તમારે આ લઈને જ બેસી રહેવાનું. ડિજિટલ લાઈફ એટલે મોબાઈલ, લેપટોપ યા તો વાઈફાઈ, એ તો જોડે ને જોડે જ હોય, રાઈટ? એટલે એવું નથી, ડિજિટલ કામ કરે છે, અમે નથી કરતા, પણ ડિજિટલ સિસ્ટમ કામ કરે છે હોલિડેમાં, રાઈટ? અને હોલિડેમાં બધાને એવું હોય કે લાઈક અમે અહીંયા ફરવા જઈએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, પાર્ટી કરીએ, તો એમાં આપણી ઇન્કમ તો સ્ટોપ થઈ જશે જો બહાર જોબ કરતા હોય. કોઈને બી એવું બી હોય છે કે કામ કરવું જ પડે હોલિડેમાં, કોઈને રજા નથી મળતી. પણ આ ડિજિટલ લાઈફ છે, એટલે ડિજિટલમાં એવું જ નથી કે અમે પોઝ થઈ ગયા, સ્ટોપ થઈ ગયું બિઝનેસ, ઇન્કમ સ્ટોપ થઈ ગઈ. પણ અમે ફેમિલી સાથે ગેટ ટુગેધર કરીએ છીએ, પણ અમારી સિસ્ટમ પાછળ અમારું કામ કરે જ છે. યાર તમે કીધું એ સાચું કીધું કે હોલિડેઝ આવે એટલે બધાને એક્સાઇટમેન્ટ આવે કે હવે શું નવું કરવું છે અને કેમનું કરવું છે. અને અમારા આ ડિજિટલ બિઝનેસ એ એટલી ફ્રીડમ આપે છે કે અને એટલી ફ્લેક્સિબિલિટી આપે છે અમને કે અમે કોઈ બી જગ્યાએથી અમારો આ બિઝનેસ રન કરી શકીએ છીએ વિધાઉટ એની ફિયર. તો ડિજિટલ લાઈફ એટલે કે ટેકનોલોજી અને ઓનલાઈન સિસ્ટમનો સ્માર્ટ યુઝ એ તમે લાઈક તમારા વર્કમાં કોઈ બી નવી કોઈ વસ્તુ શીખવી હોય તમે એમાં, યા તો તમારા બિઝનેસને ગ્રો કરવા માટે, અને તમે એને કોઈ બી જગ્યાએ એને યુઝ કરી શકો છો. અને અમને ફ્લેક્સિબિલિટી આપે છે અમારો આ બિઝનેસ, જેમાં તમે લેપટોપ અને ઇન્ટરનેટ સાથે તમે હોલિડેઝ પર બી કશે ગયા હોય તો તમે જો તમારી પાસે લેપટોપ અને ઇન્ટરનેટ હોય તો તમે ત્યાંથી બી તમારું આ બિઝનેસ રન કરી શકો છો. એમાં તમને કોઈની બી પરમિશનની કે કોઈની જરૂર નથી હોતી કે હું આજે મતલબ ઇન કેસ તમે કોઈ જગ્યાએ જોબ કરતા હો તો તમારે ત્યાં આગળ તમારે પરમિશન લેવી પડે છે કે આજે હું નહીં આવું કે મારાથી પોસિબલ નથી. બટ આ બિઝનેસમાં એવું કશું જ નથી. તમે તમારા ટાઈમ પ્રમાણે, તમારા ફ્લેક્સિબલ ટાઈમ પ્રમાણે તમારો આ બિઝનેસ કોઈ બી જગ્યાએથી રન કરી શકો છો. એન્ડ ધેન ડિજિટલ સિસ્ટમ્સ અલાઉ કરે છે કે તમે હોલિડેઝ એન્જોય કરતા કરતા બી તમે તમારા થોડુંક કામ તમારું ઓનલાઈન ડિજિટલ કરી શકો છો અને તમારા ગોલ્સ બી તમારે ડિસાઈડ કરી શકો છો કે હવે મારે આ ડિજિટલ બિઝનેસમાં હવે કેમનું આગળ ગ્રો કરવું છે, અને તમે તમારા ટાર્ગેટ્સ બી સેટ કરી શકો છો. તો એન્ડ તમે તમારા ફેમિલીને બી મોસ્ટ પ્રાયોરિટી આપી શકો છો આ ડિજિટલ બિઝનેસ સાથે સાથે. એન્ડ ધેન તમે કોઈ બી લોકેશન યા તો કોઈ બી લોકેશન ફ્રીડમ આપે છે અને ટાઈમ ફ્રીડમ અને ચોઇસ ફ્રીડમ બી આપે છે આ બિઝનેસ. અને સ્માર્ટ લિવિંગ એપ્રોચ બી આપે છે અમારો આ ડિજિટલ બિઝનેસ. ધેન હોલિડેઝમાં ફૂલ કામ કરતા કરતા બી તમે આ બિઝનેસ કરી શકો છો. એન્જોય સાથે બી આ બિઝનેસ તમે કરી શકો છો. જેવું બધાએ કીધું તેમ તમે બી આવું કંઈ ડિજિટલ લાઈફમાં જોઈન થવા માંગતા હોય, તમે બી નવા વર્ષમાં કંઈ નવું કરવા ઈચ્છતા હોય અને કોઈ પણને અમારામાંથી કોઈ પણને તમે રીચ આઉટ કરી શકો છો. આ ડિજિટલ લાઈફ જે કીધું બધાએ તેમ ઇઝી છે અને લાઈક કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો. આમાં તમારે કોઈ ટાઈમિંગ ફિક્સ નથી અને ઓટોમેટિક થાય છે, જે કીધું મારા બધા મેન્ટીએસ. તો તમારે બી કોઈ પણને બી જોઈન કરવું હોય તો તમે એમને મેસેજ કરી શકો છો. અને નવા વર્ષમાં નવું તમારે અર્ન કરવું હોય કે સાઈડમાં તમારે પાર્ટ ટાઈમ શોધતા હોય કે ફૂલ ટાઈમ તો તમારી પાસે હોય,
So definitely, you can reach out to us. And happy holiday and enjoy your life. And happy New Year's. Happy holidays. Happy 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 holidays. holidays, holidays to everyone. everyone. Okay. Thank you for watching. Bye bye. Bye.